ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના લેક્ચરમાં જે પાઠ દેશ કે નામ એક સંદેશ અડધે સુધી એટલે કે આપ દુનિયા કે સર્વશ્રેષ્ઠ ત્યાં સુધી આપણે પહોંચાતા, ત્યાં સુધી આપણે સમજી ચૂક્યા છીએ. તો ચેપ્ટર 4 આગળ આપણે સમજીએ. જો બાળકો, આ પાઠમાં અબ્દુલ કલામે દેશના માટે એક સંદેશો મોકલ્યો છે. મેં તમને આગળના ચેપ્ટરમાં કીધું હતું ને કે શું તેણે ઈમેલ દ્વારા આપણને સમજાવ્યું છે તે સમજીએ. અહીંના આપણા ભારત દેશની અને બહાર વિદેશની બેને શું અલગ અલગ કેવા કેવા નિયમો, કેવા કેવા રૂલ્સ અલગ અલગ હોય છે તે આપણે આ પાઠમાં સમજીએ. અબ્દુલ કલામ શું કહે છે આગળ એવું કહે છે कि आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं. सिंगापुर में आप अपने सिगारेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं. બાળકો, આપણે અહીંયા સુધી આપણે ભણી ચૂક્યા હતા. સમજાયું? શું કીધું અબ્દુલ કલામે કે તમે જો વિદેશ યાત્રા કરો, વિદેશમાં જાઓ તો તમે ત્યાં જે તમે વિમાન મથક એટલે કે એરોડ્રોમ પર ઉતરો તો ત્યાં ધારો કે તમે સિંગાપુર ગયા છો તો ત્યાં તમે સિગારેટ પીધી છે તો તમે સિગારેટનો ટુકડો ત્યાં ફેંકી શકતા નથી. આ વિદેશના રૂલ્સ છે એટલે કે નિયમો છે. અને સ્ટોરમાં જઈને ખાઈ પણ શકતા નથી. આપકો ઉનકે ભૂમિગત સંપર્કો પર રશ્ક મહેસૂસ હોતા હે. ત્યાંની ભૂમિ, ત્યાંની દુનિયામાં જે કાંઈ રશ્કો, જે કાંઈ નિયમો છે તેનાથી તમારે મહેસૂસ, તેનો તમને ખ્યાલ હોવો જોઈએ. જો બાળક મિત્રો, આવું આપણે વિદેશમાં જઈને સિગારેટનો ટુકડો છે કે કોઈ પણ વસ્તુ છે તમે સડક પર ફેંકો અથવા જ્યાંને ત્યાં તમે જમવા અથવા ખાવા બેસી જાઓ તો તમારે ત્યાંનો દંડ વસૂલ કરવો પડે છે. સમજાણું? તો અબ્દુલ કલામ એવું કહે છે કે આપણા ભારત દેશ માટે આપણે કાંઈ કરતા નથી. આપણે ઘણા બધાને ઘણું બધું કહીએ છીએ કે આમ કરીએ તો સારું, આમ કરીએ તો સારું, પણ આપણેથી જ શરૂઆત કરવી જોઈએ. જે કાંઈ દેશના નિયમો છે, રૂલ્સ છે તેનું પાલન કરવું જોઈએ. આપ શામ 5 से 8 बजे बीच आचरण रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं. જો બાળ મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પણ અહીં સુધી આપણે સમજાવી દીધું છે. આપણે અબ્દુલ કલામે આ પાઠમાં એવું કીધું છે કે સાંજના સમયે 5 થી 8ના સમયે જો તમે કોઈ પણ રોડ ઉપર ત્યાં આડેધડ કાર ચલાવો તો તમારે ત્યાંનો ટોલ ટેક્સ પણ ભોગવવો પડે છે. अगर पार्किंग में अपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते हैं कुछ नहीं. कहते हैं क्या? શું કીધું કે તમે પાર્કિંગમાં ધારો કે તમારે 30 મિનિટ તમારે ગાડી પાર્ક કરવી છે, 30 થી 35 મિનિટ થઈ છે તો તમારે તે 5 મિનિટનો વધારાની ટિકિટ ફડાવવાની ફરજ પડે છે. આપણે ઇન્ડિયા જેવું હોતું નથી. આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં તો ગમે ત્યાં ગમે તે રીતે ગાડીઓ પાર્ક થતી હોય છે. બાળકો, આપણે સ્કૂલમાં પણ તમે જો સાયકલ લઈને આવતા હો અથવા ચાલીને આવતા હો તો આપણે રોડના સાઈડના રસ્તે પર ચાલવું જોઈએ. આપણી સાયકલ સ્કૂલના પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ. સમજાય છે? આગળ, दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते. શું કહે છે? જો તમે દુબઈ જાઓ તો દુબઈમાં ગમે તે સમયે રમજાન માસમાં ખાઈ શકતા નથી. जिहाद के में बिना सीट ढके बाहर नहीं निकलते. દુબઈમાં તમારે આપણો ત્યાં જેન્ટ્સ લોકો અને લેડીઝ લોકોનો જે પહેરવેશ છે
તે મોઢું ઢાંકીને ચાલવું જોઈએ. એવું દુબઈમાં રમઝાન માસમાં જો લોકો બહાર નીકળે તો મોઢું ખુલ્લું રાખીને ચાલી શકતા નથી. એને સર ઉપર એનો જે કાંઈ પહેરવેશ છે તેના સર ઉપર એનો સર પણ ઢાંકેલું, એટલે કે માથાથી પગ સુધી પૂરેપૂરું ઢંકાયેલું હોય છે. આ દુબઈનો મોમેડન લોકો એટલે કે મુસલમાન લોકોનો रूल्स છે, નિયમ છે. वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करती. શું કીધું છે કે એના જે કાંઈ કિલોમીટર હોય, ધારો કે 40 મીટરની ઝડપ હોય, 50 મીટરની ઝડપ હોય, એ બધી જે ગાડીમાં સ્પીડ આવતી હોય છે, તો વોશિંગ્ટનમાં શું એક નિયમ આપેલો છે કે 55 મીટરથી ઉપર મિલે 1 ઘંટાની અંદર 55 કિલોમીટર સુધી તમારે ચાલવાનું, ગાડી ચલાવવાની રહેશે. જો એનાથી તમે આગળ ગયા તો તેનો પણ તમારે ભુગતાન કરવું પડે છે. और पलटकर सिपाही से यह भी न कह सकते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ, मैं फला मेरा बाप है. આપણે અહીંયા કેવું બધા કહે છે કે હું એક મોટો રાજકારણીનો મારા પપ્પા છે, હું એનો છોકરો છું. પાછા વળીને આપણે અહીંયા ઇન્ડિયાના લોકો કહી શકે છે, જે વોચમેન હોય, ગાર્ડ હોય, સિપાહી હોય, તેને કહી શકે છે કે તું મને ઓળખે છે, હું કોણ છું, મારો બાપ કોણ છે, તું ઓળખે છે. તે બધું જ આ ઇન્ડિયામાં ચાલે છે, વિદેશમાં ચાલતું નથી. ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर खाली नारियल हवा में नहीं उछालते. જો દુબઈના નિયમો જોયા આપણે, વોશિંગ્ટનનું જોયું, સિંગાપુરના જોયા, હવે ક્યાંનું આવે છે? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તમે જો બીચ પર જાઓ, સમુદ્રના કિનારે જાઓ, તો તમે જે ત્યાં નાળિયેર પીધા હોય તે તમે હવામાં ફેંકી દેતા, એટલે કે જ્યાં ત્યાં ફેંકી દેતા નથી ત્યાંના લોકો. જો જ્યાં ત્યાં ફેંકે તો ત્યાંનો પણ તેમને ભુગતાન કરવું પડે છે. टोक्योમાં જો ટોક્યોના શું નિયમ છે? टोक्यो में आप सड़कों पर पान की पीक नहीं थूकते. પાન ખાઈને પિચકારી, ટોક્યો એક વિદેશ છે, જો તમે પાન ખાઈને પિચકારી ફેંકો તો તેનો પણ તમારે દંડ વસૂલ કરવો પડે છે. બોસ્ટન में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते. जाली એટલે ખોટા પ્રમાણપત્રો બોસ્ટન में તમે લઈ શકતા નથી. डॉक्टर कलाम बीच में याद दिलाते हैं कि मैं आपकी ही बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. શું કહે છે ડૉક્ટર કલામ કે તમારા વિશે જ હું વાત કરી રહ્યો છું, હું કોઈ બીજાની વાત કરતો નથી, આપણા ઇન્ડિયાની જ વાત કરી રહ્યો છું. આપણા ભારત દેશના અને વિદેશના શું નિયમ છે તે આપણે અહીંયા જોવાના છે. डॉक्टर कलाम कहते हैं कि आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं. શું કહે છે ડૉક્ટર કલામ? તમે વિદેશના નિયમો પાલન કરી શકો છો ત્યાં જઈને, પણ આપણે ઇન્ડિયામાં રહીને આપણા ભારતના નિયમોનું પાલન કરતા નથી. भारतीय धरती पर कदम रखते ही आप सिगारेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हो. વિદેશથી આવ્યા હોય અને આવીને કોઈ માણસ સિગારેટ પીવે તો આ ભારત દેશમાં, આપણા ભારતમાં ગમે ત્યાં તે સિગારેટનો ટુકડો ફેંકી દે છે. कागज के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते. જો તમે વિદેશમાં જઈને તેના નિયમો અને રૂલ્સનું પાલન કરી શકો છો તો આપણો આ દેશ છે, આપણો આ ભારત દેશ છે, આપણા ભારત દેશના નિયમોનું પાલન કેમ નથી કરી શકતા? સમજાય છે બાળકો? સમજાયું? આગળ, डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका का आयुक्त तिनायकर के हवाले से कहा. શું કીધું? મુંબઈના જે આગળનો મહાનગરપાલિકાનો જે માણસ હતો તેને શું કીધું કે અમીર લોગ अपने कुर्तों को सड़कों पर घुमाने निकलते हैं.
और यहाँ जहाँ तहाँ कुत्तों को, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष भरते हैं। શું કહે છે ડૉક્ટર કલામ? પૂર્વ નગર જે મહાનગરપાલિકાના જે મોટા મોટા માણસો છે, અમીર લોકો છે, તે પોતાના કૂતરાઓને લઈ અને આ રસ્તા પર, રોડ પર નીકળે છે અને જ્યાં ને ત્યાં તેને ગંદકી કરવા માટે મજબૂર કરે છે, ગંદકી કરાવે છે અને ગંદકી કરીને પાછા દેશને માટે એક કહે છે કે ગંદકી કરવી જોઈએ नहीं। क्या वे उम्मीद करते हैं कि अब भी बाहर निकलेंगे तो वह अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और अब उनके कुत्ते को हाजत लगेगी और वह एक कटोरा उसके पीछे लगाएगी। શું એવી તે આશા રાખે છે કે હું એક મોટો રાજકારણી છું, હું એક અમીર ઘરમાંથી આવેલો છું, તો મારી પાછળ કોઈ ઝાડુ લગાવશે, બરાબર? જે કૂતરાએ જે તેની કુદરતી હાજત કરી છે તે તેની પાછળ કટોરો લઈને આવશે તેવું કોઈ વિચારતો હશે? ના, હકીકતમાં એવું બનતું નથી। તો બાળ મિત્રો, તમે આજનું આ ચેપ્ટર આપણે જે આગળ ચલાવ્યું તે સમજી ગયા? જો ના સમજાયું હોય તો તમે ફરીવાર એકવાર આ વિડીયો જોઈને સમજી લેશો। આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ સમજીશું। ઓકે, તો તમારે હોમવર્કમાં ચેપ્ટર 4 દેશ કે નામ એક સંદેશના શબ્દાર્થ હિન્દીની બુક્સમાં લખીને લાવવાના રહેશે। સમજાઈ ગયું આટલા સુધી પાઠ બાળકો, વિદ્યાર્થી મિત્રો? તો થેન્ક યુ।